શું છે? એ સ્ક્રમ્બલ ટોફુ છે. ટોફુનો ઉપયોગ કરવાનો? હા, અને ટોફુ ના હોય તો આપણે પનીર પણ લઈ શકીએ. સેમ વે. સામગ્રીમાં શું લીધું છે? સામગ્રીમાં આપણે ટોફુ લઈએ છીએ, કેપ્સિકમ લાલ અને લીલું લીધું છે, પાસળી લીધું છે, લીલી ડુંગળી, તેલમાં આપણે ઓલિવ ઓઇલ લઈશું બીકોઝ હેલ્ધી બનાવવાનું છે, આદુ મરચા લસણ અને મીઠું. ઓકે, સ્ટાર્ટ કરીએ તો. 2 ટીસ્પૂન ઓઇલ લઈશું. જ્યારે પણ આપણે હેલ્ધી ફૂડ કંઈ પણ બનાવીએ છીએ ત્યારે એમાં સ્પાઇસી ટેસ્ટી બનાવવા માટે એમાં સિઝનિંગ આપણે સારું એવું વાપરવું જોઈએ. કે લાઈક મેક્સિકન હોય તો ઓરેગાનો પેપ્રિકા નાખતા હોય થોડું વધારે નાખવાનું. આદુ મરચા લસણમાં ભલે મરચા તમે ઓછા નાખો પણ આદુ અને લસણનું પ્રમાણ તમે થોડું વધારે રાખો. ચાઇનીઝ હોય તો તમે વિનેગર ને સોયા સોસનું પ્રમાણ વધારે રાખો. સો ઇટ ટેસ્ટી થઈ શકે. અને કુકિંગ પ્રોસેસ હેલ્ધી રેસીપી માટેનો હંમેશા થોડો ઓછો હોય અથવા તો લેસ કુકિંગ જેનો ટાઈમ હોય, કુકિંગ ટાઈમ ઓછો, હા, એને વધારે સારી રીતે તમે હેલ્ધી કહી શકો. કારણ કે કુકિંગ પ્રોસેસ જેટલો લાંબો હોય એટલે એના ન્યુટ્રિયન્ટ્સ જે છે એ ઓછા થતા જાય છે. એટલા માટે 1 ટીસ્પૂન જેટલા આદુ મરચા લસણ લઈએ છીએ. ત્યાર પછી ગ્રીન કેપ્સિકમ અડધું લીધું છે, એની પાતળી સ્લાઇસીસ કરી લીધી છે. રેડ કેપ્સિકમ છે, યલો પણ લઈ શકો. એકદમ કલરફુલ ડિશ તૈયાર થશે. કોઈ પણ ફ્રૂટ્સ કે વેજીટેબલ્સ હોય તો એમાં આપણે લાઈક રેઇનબોમાં 7 કલર હોય છે, એમાં આપણું ફૂડ ઇન્ટેક જે હોય છે અથવા તો ફૂડમાં ઇન્ગ્રેડિયન્ટ્સ જે હોય છે એમાં પણ બધા કલર હોવા જોઈએ. અચ્છા, સાથે 7 કલર આવી જાય. હા, પછી ટોફુ લઈએ છીએ આપણે, લગભગ 100 થી 150 ગ્રામ લેવાનું છે, એની સ્લાઇસીસ કરી લેવાની. સિઝનિંગ માટે આપણે સોયા સોસ લઈશું 1/2 ટીસ્પૂન, વિનેગર લઈશું 1/2 ટીસ્પૂન જેટલા, સ્વાદ પ્રમાણે મીઠું, અને આપણે સ્ક્રેમ્બલ ટોફુ છે અત્યારે આપણે સ્લાઇસ કરી છે, એને તમે એકદમ સ્ક્રેમ્બલ કરવું હોય તો પણ કરી શકો. આ સ્લાઇસીસ જે કરી છે વેજીટેબલની એને ચોપ કરી નાખવાનું અને ટોફુ જે છે એને સ્ક્રેમ્બલ કરી નાખવાનું એકદમ. સ્પ્રિંગ અનિયન છે અડધો કપ જેટલી લઈશું. પાસલે ઉમેરીશું. પાસલે ના હોય તો કોથમીર પણ ચાલે. પાસલે કેટલી લઈએ છે? 2 ટેબલ સ્પૂન. હવે એક બોલમાં કાઢી લઈએ આપણે. મેં કહ્યું એ પ્રમાણે એને ડિરેક્ટલી પણ સર્વ કરી શકો બ્રાઉન બ્રેડ કે રોટલી સાથે, અને એને રોલ અપ કરી અને પણ સર્વ કરી શકીએ. એટલે અત્યારે આપણે એવું કરીશું કે ટોર્ટિયા એટલે ઘઉંની સિમ્પલ રોટલી જ બનાવેલી છે, એમાં સ્ટફ કરી અને રોલ કરીને સર્વ કરીએ. ઓકે, આ થોડું વધારે કન્વીનિયન્ટ થઈ જશે. હા, થોડુંક ઓલિવ ઓઇલ, એની ઉપર આપણે સ્ક્રમ્બલ ટોફુ મૂકીશું. ઓકે, અને ઇઝીલી જ આપણે રોલની જેમ જ ડાયરેક્ટલી લઈને ખાઈ શકીએ છીએ. એને ગ્રીન ચટણી સાથે આપણે સર્વ કરીશું. કેચઅપના બદલે આપણે ફ્રેશ ટમેટો હોય એની પ્યુરી અથવા તો ફ્રેશ ટમેટોને બ્લાન્ચ કરી ચોપ કરી એમાં લસણ, ડુંગળી, ઓરેગાનો, પેપ્રિકા નાખી અને સહેજ ગરમ કરીને બનાવીએ છીએ મેક્સિકન સોસ જેવું, એની સાથે સર્વ કરીએ. બીકોઝ વી આર ટેકિંગ હેલ્ધી રેસીપી, સો કેચઅપ ના લઈએ તો વધારે સારું. તૈયાર છે સ્ક્રમ્બલ ટોફુ ટુ સર્વ.